ને બસ અહીંયા મશીન પણ ચાલુ થઈ ગયો છે ને હવે શ્રી ગણેશાયનમાં આપણો બસ ચાલુ થશે. ફર્સ્ટ પ્રોજેક્ટ આ ટાઈપનો આપણે કરીએ છીએ. એનામાં આપણે ઘણો જ બધું શીખવા મળે છે, કઈ રીતના આખો બેનર કરાવવા તે. તો ચાલુ થઈ ગયો કે હવે બસ હવે ભાઈ અહીંયાથી આ કમાન્ડ આપશે એટલે ડાયરેક્ટ થશે પ્રિન્ટ. અને મેઇન જે આનો ક્વોલિટી છે ને એ પણ થોડીક ડ્રોપ થઈ શકે. બહુ સારો ફોટો આપણને મળ્યો નથી. આ મટીરિયલ છે આપણો. પ્રિન્ટ ખાલી મસ્ત નીકળે તો મજા આવી જાય યાર. તો બસ આપણી અહીંયા પ્રિન્ટિંગ ચાલુ થઈ ગઈ છે. આઈફોન આપણો અહીંયા આખો રેડી થાય છે. કેવો થશે શું થશે ભગવાન જાણે. આઈફોન વાળા કઈ રીતના બનાવતા હશે ને એ આપણને આના પરથી શીખવા મળે છે. હજી સુધી તો સારો આખો નીકળે છે. હવે આગળ હવે આખો રેડી કેવો થાય છે એ જોવાનું છે. યસ, અને આ છે ને પ્રિન્ટિંગ ચાલુ છે. અહીંયા સુધી પ્રિન્ટ થઈ ગઈ એવું જ છે ને. ઓકે, નીચેનો આટલો જ ભાગ બાકી છે. આપણો આઈફોનનો લોગો પણ અહીંયા પ્રિન્ટ થઈ ગયો છે. અને આપણે આ જે આઈફોન લખેલો છે એ પણ ડન છે. મિત્રો આપણો ફાઇનલી પોસ્ટર બેનર જે તમે કહો એ બધો થઈ ગયો છે. અને 3:45 વાગ્યા છે. ફાસ્ટ થયો નહીં, જલ્દી થઈ ગયો. એમણે બિચારા ઊભા કરી દીધો ને આપણા વિડીયોને જોતા હતા ને એટલે એમણે પ્રોપર સજેશન આપ્યો કે આમ કરો તેમ કરો. અને મસ્ત રીતે આપણે ભાવેશ્વર નગરમાં આવ્યા છીએ અને અહીંયાથી આપણને છે ને જે ગેસવાળા ફુગા આવે બલૂન ઈ આપણને લેવાના છે. પહેલા તો ગેસવાળા ફુગાવાળા અહીંયા ખેંગાર પાર્ક ને મહાદેવ નાકા પાસે ને ફરતા ને બેઠા હોતા, પણ હવે છે ને ઈ પણ નથી હોતા. મેં તપાસ કરી તો ઈ કે ભુજમાં ક્યાંય નહીં મળે. તો બસ આપણે ડેકોરેશન વાળા એક આપણા મિત્ર છે એમના પાસેથી આપણે કોન્ટેક્ટ કરાવ્યો અને હવે બસ આપણે એમના પાસે અહીંયા ફુગા લેવા આવ્યા છીએ ભાવેશ્વર નગરમાં. તો બસ આ ભાવેશ્વર નગરની બિલ્ડિંગ છે. ફાઇનલી બલૂન્સ મળી ગયા છે ને આટલા બધા તો આપણે થઈ પણ ગયા 10 એક. બસ અહીંયા બાકી ચાલુ છે. ટોટલ આપણે અહીંયા 30 પીસ જોઈએ છીએ, 30. અને આખી આ ટાઈપની આપણે રિબિન છે ને એનામાંથી આપણે એની દોરી બનાવી છે. લેટ્સ સી કે હવે આપણે આ આખી ગાડીમાં આપણા અંદર કઈ રીતના આવે છે. 30 પીસ આવી જશે અંદર ગાડીમાં, આવી જશે 30 પીસ આરામથી આવી જશે. મમ્મી આ બધો જોશે ને થઈ ગશે કે આ બધો શું તમે કરો છો વિડીયો માટે તા. પણ જોઈએ આખો અલગ જ અને યુનિક જ આપણે કરીએ છીએ. આઈ થિંક ભુજમાં તો આવું કંઈ મે બી આજ સુધી થયો નહીં હોય. તો બસ આમાંથી આપણો એક ફૂગો માથે ચડી ગયો, રીસાઈ ગયો છે કૃપા જેમ જ. હાઈટ કા સહી ઇસ્તેમાલ. હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું ને આઈ ડોન્ટ નો આજે શું છે, શું કામ હું રેડી થઈ છું. દીપ મને કહે છે આટલા દિવસથી કે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે, બટ મેં બહુ બધું વિચાર્યું બટ રિયલી મને કાંઈ જ ખબર નથી. અને અમને લોકોને કીધું હતું કે તમને લોકોને 5-5:30 વાગે અહીંયાથી જદુરા પહોંચવાનું છે. તો અત્યારે 5:57 થાય છે. દીપના ફ્રેન્ડ છે સાથે અને યસ પ્રીતિ મામી, ભવ્ય, ધ્યાની. તો આ 3 લોકો છે ને બાકી અમે લોકો મમ્મી પપ્પા દીપ બધા ક્યાં છે, કેવી રીતે આવશે, રિયલી ડોન્ટ નો. તો હવે જોઈએ શું થાય છે. સરપ્રાઈઝ મને મળવાની છે કે બધાને મળવાની છે એ પણ નથી ખબર. હવે કાંઈ આઈડિયા શું હશે આજે? આઈડિયા તો કાંઈ નથી. હવે આપણે ખબર નથી. દીપે કીધું આવી જાજો એટલે આપણે બધા તૈયાર થઈને આવી ગયા છીએ. જઈએ ત્યારે ખબર પડે કે શું સરપ્રાઈઝ. પહોંચ્યા પછી ખબર પડે. હવે એ 3 દીપ મમ્મી ને પપ્પા ઘણા બધા દિવસોથી કાંઈક ને કંઈક કરે છે, બટ શું કરે છે મેં ઘણી બધી ટ્રાય કરી જાણવાની બટ ન ખબર પડી. તો ન પહેલા તો હું ફટાફટ તૈયાર થઈ. હજી મારું લાઇનર ને બધું બાકી છે. ઇવન મારી બધી વસ્તુઓ પણ આમાં પડી છે. સી આમાં બધો મેકઅપનો સામાન ને એ બધું છે. એક તો યાર ઓલવેઝ અમે લોકો લેટ જ હોઈએ. કઈ રીતે કેમ પહોંચવાનું હોય બધું ટાઈમિંગ તો ક્યારે સાચવતી જ નથી. હું હંમેશા આ વસ્તુ ફેસ કરતી હોઉં. તો અત્યારે 6:03 થાય છે, 6:03 થઈ છે. તો યસ ગાઈઝ મેકઅપ ડન થઈ ગયો છે અને આપણે લોકો નીકળીએ છીએ બારે. આઈ થિંક કોઈ ટેકરી ઉપર ચડવાનું હોય છે પણ મને ખબર નથી પડતી કે કઈ ટેકરી છે શું છે. તો બસ મિત્રો આપણો બધો રેડી થઈ ગયો છે ને મમ્મી બસ બેસે દે. હાલો વહી રોલ જોજો, ફુગા પકડી લો જોજો ઉડી ન જાય. એમાંથી 2-4 તો આપણા રસ્તામાં જ ફૂટી ગયા. તો આ એમણે ખોલ્યો. અચ્છા સોરી ખુલ્લો હતો. આ ખોલ નાખશું તો વધારે સારો લાગશે લગભગ. ઓકે ઈ જોશું હાલો પછી. તમે પાછળ આવી જાશો ને. મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ જીપ લઈને. જદુરા જઈએ છીએ હમણાં આપણે. અને બસ અંદરથી કંઈક આવો સીન છે. પપ્પા અહીંયા બસ પાછળ બોક્સ પકડીને બેઠા છે ને બોક્સની હાઈટ જોવો. આપણે એક છે ને આવી જીપ લેવી છે યાર, મજા આવી જાય. આઈફોન નો વજન પપ્પાને બહુ જ લાગે છે. શું કામ કે આમ ડાયરેક્ટ પવન છે ને એટલે પકડવો બહુ મુશ્કેલ પડે છે. ને બસ અહીંયાથી લુક કંઈક આવો છે.
મિત્રો આ 1992 નો મોડલ છે જીપનો, અને આને આખી શું કહેવાય મોડિફાઈ ને બધો કરાવેલો છે. બાકી ગેર આયરો, અને અહીંયા હોર્ન માટે છે ને અહીંયા નથી, હોર્ન માટે અહીંયા જે સિલ્વર બટન છે ને આ વાળો તો ઈ છે, એનાથી હોર્ન વાગે. બસ મમ્મી અહીંયા બેઠી છે. અને શું લાગે છે કૃપાને, કેવો લાગશે? જરાક જોશથી બોલજે. યસ, અને પ્રીતિ મામી, ભવ્ય, ધ્યાની, ધ્યાન્સ અને એક મારો ભાઈબંધને મેં કીધું કે ભાઈ તું જરા ગાડી લઈ લે અને તું છે ને એમને ત્યાં પહોંચાડ. નકા જો અહીંયા આપણા ભેગા હોય તો આખો આપણો પ્લાન ચોપટ થઈ જાય. અને બસ હવે આપણે છે ને ધુના રાજા ડેમ પાસે પહોંચશું. અને હવે મારો અવાજ કેવો આવે છે એ મને ખબર નથી, શું કામ કે આપણે માઇક લેતા ભૂલી ગયા અને બહુ જ દોડાદોડી થઈ હતી. 6:15 વાગે છે હમણાં. અને બસ અહીંયાથી ખાલી વ્યૂ જોવો તમે, કેટલો મસ્ત છે યાર, શું મજા છે યાર. એ ટાઈપથી મમ પાકે એકડી ખપે યાર જીન. હવે આપણને અહીંયાથી જોવાનો છે એમનો રિએક્શન કેવો છે, શું છે, એમને દેખાય છે કે નથી દેખાતો. મેન તો જોશે ત્યારે એને કલ્પના નહીં હોય કે મને આટલી મોટી સરપ્રાઈઝ મળશે, કેમ કે એકચ્યુઅલી આપણી પાસે એક તો આઈફોન છે અને એના માટે આપણે સરપ્રાઈઝમાં આઈફોન દઈએ છીએ. એટલે એના માટે આપણે છે ને સ્પેશિયલી આઈફોન 16 Pro Max લીધો છે. એ અહીંયા મારા બેગમાં પડ્યો છે. બસ એ આપણને એને દેવાનો છે ને આટલો મોટો આપણે એના માટે આખો બોક્સ પણ પ્રિન્ટ કરાવ્યો છે. તો આટલો મારા સાથે ફરતી હોય પણ એને ખબર પણ નથી કે ચતુરા મેન જગ્યા ક્યાં છે. અહીંયા હવે ગાડીમાં બેઠા છે આટલી વાર સાવ યાર. મમ્મીને અહીંયા ફૂલ બીક લાગે છે. ફૂલ ઓફરોડિંગ નેક્સ્ટ લેવલનું. ઉગા અને ઊંચા પકડ, બસ આવી ગઈ જગ્યા. આવે બધા ઊભા જવો હા બધા. હવે જોઈ એમને કેવો લાગે છે ને શું લાગે છે. તો બસ અહીંયા ઊભા છે. આ વારી ટેકરી હું કહેતો હતો. હવે પ્રીતિ મામી ધ્યાની ખાલી આમની ફેમિલી જ આવી છે. બસ પપ્પામાં સ્ટ્રગલ કરે છે ફૂલ. તો બસ હવે આપણે ગાડી છે ને મેન જે ડુંગર છે ને જદુરા વાળો ફેમસ, એના ઉપર આપણે ચડાવીએ છીએ. અને બસ મેન ભાઈ ફૂલ ગાડી આ જ હલાવતા હોય છે. આપણે તો ભાઈ આનામાં પહેલી વાર હલાવી એટલે બહુ એટલો આઈડિયા નથી. ભાઈ કાન વારો છે એ પ્રમાણે નાઈસ યાર. બસ મિત્રો આપણો આઈફોન નો બોક્સ પડી ગયો છે નીચે. બોક્સ યાર જો બહુ સામેથી પવન આવે છે ને એટલે બહુ ઓછો થાય છે. બોક્સ કેટલો પ્રીમિયમ લાગે છે યાર, નેક્સ્ટ લેવલનું લાગે. ઊંધો છે કે શું? ઊંધો છે બોક્સ, ઊંધો છે. હા બસ હવે સીધો છે. એક પ્રશ્ન કે મેં તમને જ્યારે કીધો ત્યારે તમને શું લાગો, શું હશે સરપ્રાઈઝ? કે બધા એ જ વાતો કરતા હતા કે શું હશે સરપ્રાઈઝ. દીપ કે છે પણ અમે એક્સાઇટેડ હતા કે અમને પણ જલ્દી જાવું હતું કે દીપે શું સરપ્રાઈઝ આપે. એમ નહીં ધ્યાની, તને કાંઈ હતો આઈડિયા? તો શું તમારો શું હતો એવો વિચાર? અમને એમ હતું કે કૃપા માટે કંઈક હશે પણ આઈફોન હશે એવું ખ્યાલ નહીં એમ. ઓકે. ભવ્ય તારા શું છે થોટ્સ? ભવ્યને પણ બહુ જ સમજાતું આમ નથી. અલગ જ હતો આ બધી વસ્તુ. ખબર જ નથી આવું કઈ સરપ્રાઈઝ હશે. એમની તે તો ગેસ. બાય ધ વે છે ને ભવ્યનો આજે મને સવારે જ ફોન આવ્યો હતો કે શું છે, તો મેં કીધું કે ભાઈ છે. ત્યારે હું છે ને સવારના આઈ થિંક 11 વાગે બ્રશ કરતો હતો તો ફોન આવ્યો ને ત્યારે એવો તે વિચાર્યો હતો કે આઈફોન હશે. તારા મનમાં શું હતો કે શું હોઈ શકે? મેં કીધું ટેડી બિયર કેવું કંઈક હશે મોટું, કે ટીવી કરતા એ હોઈ શકે. ઓકે. હવે પછી અહીંયા બોક્સ લઈને આવ્યા ને આઈફોન ને એનો હતો એટલે હવે એમની તો અહીંયાથી અમે આવ્યા ત્યારે કેવો દેખાતો હતો દૂરથી? દેખાતો તો કૃપા એટલે દેખાઈ ગયો હતો. મને તો એમ થયું કે તમે લોકો જીપથી તમે લોકો કઈ રીતે લાઈક એમ અલગ લાગતું હતું કે જીપ આમ આવી જીપ ઓકે બટ ઉપર આઈફોન ને આ ટાઈમનો પહેલા જ મેં તને જોયેલું આ ફાઇનલ આઈફોન જ છે. અને ઘણા ટાઈમથી મને આઈફોનની જરૂર હતી બટ મેં વિચાર્યું હતું કે આટલું જલ્દી મને ફોન મળી જશે. લિટરલી બહુ જ યસ. બોક્સની સાઈઝ જોવો ખાલી તમે. લાઈક કૃપા છે ને એટલી ને એટલી સાઈઝ છે આરામથી બોક્સ. આ બધું બહુ ડ્રીમી લાગે લાઈક આ ટાઈપની સરપ્રાઈઝ તો લાઈક કોઈ કાલે ઇમેજિન ન કર્યો હોય કે આટલું મોટો આઈફોન ને આશા જ નથી થતો કે હવે ફાઇનલી આ ફોન મારો છે. અને પાછું ડેઝર્ટ
ટાઇટેનિયમ કલર છે યસ, એટલે આખો આપણે થીમ છે ને એના ઉપર જ બનાવી છે. આઈફોન નો જે બોક્સ હોય ને ઓરિજિનલ એના એવો ને એવો તમને હું છે ને ઓરિજિનલ બોક્સ જ લઈ આવું તો તમને વધારે આઈડિયા આવે. તો બસ આયરો આપણો મેઇન બોક્સ ડબ્બો, એના માટે આપણે મહેનત કરી હતી. ઓ માય ગોડ, વાવ. યસ, અને આપણો જે હતો ને એનાથી પાછો આ ઓ છે 512 GB વાળો વેરિયન્ટ છે 5 and 2. ખરું સેલ ઓપન ફાઇનલી. યસ, ઓ માય ગોડ, એકદમ ફૂલ આમ ફુગા દઈ દે ફુગા. એક તો આ પવન યાર એટલો છે અને આ જેવી કોઈ, ફુગામાં યાર એટલો ગેસ નથી, મને કેમ એવું આમ ઊંચા નથી. એટલે આ પવન બહુ છે ને એટલે આમ ફુગા આમાં આમ થાય છે. હાલ આ ફટાફટ. લોકોએ ઘરે બોલાયા છે. ના, બારે વેચાતા લીધા છે. સવારથી વિચારતા હતા કે શું હશે. થી કંઈક આવો લાગે છે. લુક લાઈક એઆઈ થી કેમ આપણે જનરેટ કર્યો હોય. અહીંયા પ્લેઝન્ટ એટમોસ્ફિયર છે. વાવ, ઓ માય ગોડ. તો આપણી જીપ કંઈક આ પ્રકારની લાગે છે. ઓહો, નાઈસ નાઈસ એક્સપિરિયન્સ. વાવ. પાછળ પપ્પા બી આઈફોન પકડીને બેઠા છે. આઈફોન ન પાડવો જોઈએ. ઓ ગયા ગયા ગયા. ઓ ભાઈ 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 ભાઈ, સી. તો બસ ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છીએ જીપનો ચક્કર મારવા માટે. અહીંયા આપણા બલૂન્સ બાંધ્યા છે આપણે. અને શું યાર એની ફીલ છે જીપની એક નંબર. આપણે યાર ગાડી જેવું ફીલ જ નથી થતું. ઓહો, દીપ તો જો ભમા ભમ હલાવે છે ભાઈ. નેક્સ્ટ લેવલ છે યાર, પૈસા વસૂલ ગાડી છે. ધીમે ધીમે ભાઈ. ટ્રેક્ટર જેવું કેમ ફીલ આવે છે મને. આહ, ઓય ઈ કરો એ. આનું હારું છું. તો ફાઇનલી આપણે પાછી આપણી ગાડી ગ્રેન્ડ વિટારામાં આવી ગયા છીએ ને આપણી સાથે છે દીપ, પ્રીતિ મામી ને મમ્મી તો દેખાશે જ નહીં. બલૂન્સ થઈ ગયા છે આખી ગાડીમાં. અને જીપનો અનુભવ કેવો રહ્યો દીપ? બહુ જ મસ્ત. આપણને આ ગાડી તો ભલે આપણે લીધી પણ ઈ જીપ ગાડી લેવા લેવા જેવી જેવી જ. છે. હા યાર, બહુ જ પ્રીતિ મામી કેટલી મજા આવે. બહુ મજા આવે બેસવાની. ક્યારે ગાડીમાં બેઠા નતા, ફર્સ્ટ ટાઈમ બેઠા પણ બહુ જ પાછી મજા આવી. ઓપન એકદમ નહીં Open, બહુ હવા મજા કેવી અને સરસ. મતલબ આનામાં છે ને પ્રોબ્લેમ શું છે કે ચોમાસો હોય ને તો વરસાદનો ઓહો. કે ઈ બધો થોડોક હા, issue પણ એમની થઈ એમ શકે. જેને વરસાદ ગમતો હોય એને મજા આવે. મજા ફીલ આવે, ફૂલ. હા. મમ્મી આમ મોઢું બતાવો. ચાલુ મજા આવે. હા, તો કે મજા આવી? મજા આવે ઠીક ઠાક કે મમ્મીને બહુ બહુ જ? બીક લાગતી હતી. કે ભાઈ ફુગા પકડ બલૂન પકડ્યા ને તો થોડોક એને પકડના પંધાવા આખા અલગથી. પણ તમે લોકોએ તો મને આમ સરપ્રાઈઝ આપી છે એટલે તમને એમ થાતું હશે કે શું થાશે, બધું બરાબર થાશે, કેમ થાશે. અને હવે આ ટાઈપની જીપ આપણે જિંદગીમાં પહેલી વાર હલાવીને એક તો આવા જદુરાના ગોલાઈ માઉન્ટ આબુ અરે યાર, દૂર કેટલું છે જદુરા? કંઈક 18 કિલોમીટર. 18 ની 13 કિલોમીટર યસ, આપણા 13 ઘરથી. કિલોમીટર છે. એટલે આટલું દૂર હોય ને આટલી દૂર દીપ એકલો લઈને આવ્યો છે. વિચાર કરો, એમાં રોડ જોઈ લો ખાલી તમે. માઉન્ટ એકદમ આબુ જેવા ટન છે. હા.